જય જવાન જય કિસાન મિત્રો, અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અને આ અત્યારે હું તમને બતાવી રહ્યો છું એ એક આપણે ઘઉંનો પાક છે। તમે જુઓ, અને આપણે અત્યારે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે। આ ત્રીજું પાણ આપણું છે અને નકરા ઘઉં નથી। આ તમને હું બીજી ઔષધિ પણ આમાં આપણે સાથે વાવેલી છે, જે આપણે ઘઉંનું વાવેતર કરવી અને ખાલી પાળી પડી રહે એની ઉપર પાળી ઉપર આપણે ઔષધિ વાવેલી છે। એ માટે આપણે આ વિડીયો બનાવવાનો છે ઔષધિનો, જેથી કરી અને આપણે બીજા ખેડૂત શોધીને પહોંચે અને બીજા ખેડૂતને લાભ થઈ શકે, તે માટે આપણે આ વિડીયો બનાવવાનો છે। અને આગળ પણ આપણે વિડીયો મૂકેલો જ છે। જ્યારે આપણે ખેતી કરી, જ્યારે ટ્રેક્ટર હાલ્યું અને જ્યારે આનું આપણે ઘઉંનું વાવેતર કર્યું અને પછી આપણે બીજનું સોપાણ કર્યું, એ પણ આપણે વિડીયો આગળ મૂકેલો જ છે, જે તમે પાછળનો વિડીયો જોઈ શકો। અને અત્યારે આપણે ત્રીજું પાણ આવ્યું છે અને ત્રીજું પાણ અને આનો ગ્રોથ પણ સારો છે, ઘઉંનો પણ સારો છે અને જે આપણે જે ઔષધિ વાવી હતી એનો પણ ગ્રોથ સારો છે। જો ઔષધિનું નામ પણ હું તમને કહેવાનો છું અને તમને બતાવવાનો છું પણ સારી રીતે, તો તમે સારી રીતે પહેલાં જોઈ શકો। જો તમને આમાં પહેચાન આનું તમે આને ઓળખો તો કોઈ જાતનો રોગ નથી, કોઈ આને તકલીફ નથી અને સારા એવા છોડવા આપણા ઘઉં હારો હાર અત્યારે છે અને નીકળી ગયા છે। હું તમને નજીકથી બતાવું, અને આ ઘઉંને કોઈ નડે એવી વસ્તુ નથી, કારણ કે આપણે ઊભી પાળીએ નાખેલું છે। જો આ નજીકથી તમને બતાવું, કારણ કે તમે અને સારી રીતે ઓળખી શકો। અને નામ તો હું આને દેવાનો જ છું છેલ્લે તમને, તો ત્યાં આવી રીતના આપણે છોડવાનો વિકાસ છે। આ છોડવા પણ આપણે ઠેઠ સુધી નાખેલા છે, જે આપણે આ તમને થોડુંક ઝૂમ કરીને બતાવવું, જેથી કરી અને તમને સમજણમાં આવે અને જોયામાં આવે। અને આપણે આ ડબલ થેરી નીપજ છે, કારણ કે જો ઘઉં થાય છે અને આ પણ સાથે થઈ જાય છે તો આપણે આમાં ડબલ થરું ઉત્પાદન મળશે। ડબલ થરું ઉત્પાદન એટલે આપણને આમાં ડબલ લફો ટૂંકમાં મળશે અને ડબલ લાભ થાય છે, કારણ કે એ માટે આપણે વિડીયો બનાવવાનો છે। ડબલ લફો થાય છે અને ખેડૂતને સારો એવો ફાયદો થાય છે, તો આપણે આ એ માટે વિડીયો બનાવીએ છીએ આ એક ઔષધિનો। એટલે તમને હું સારી રીતે દેખાડી રહ્યો છું। આ એક ઔષધિ છે। સવાર પડે તો ધન્યવાદ અને રાત પડે તો આભાર। આ દેવું નો દેવું એ તો ભગવાનના હાથમાં છે। બાકી આ અત્યારે તમને હું બતાવી રહ્યો છું, આપણા 5 ખેડૂતને લાભ થાય તે માટે આપણે વિડીયો અત્યારે બનાવી રહ્યા છે। અને જે આગળનો વિડીયો પણ આપણે મૂકેલો છે પહેલાંથી તે છેલ્લે ગીરાની સંપૂર્ણ માહિતી હું અપડેટ તો અપડેટ તમને દેવાનો છું। A to Z માહિતી આની તમને હું આપવાનો છું। કઈ રીતે ક્યારે આની આપણે નિપજ ચાલુ થાય, કઈ રીતે આનું શું થાય એ બધું તમને બતાવવાનું। આનું ફૂલ પણ વેચાશે અને બી પણ વેચાશે। આ તમને હું વિડીયોમાં કહી દઉં, ફૂલ પણ વેચાશે અને બી પણ વેચાશે। એટલે ડબલ થેરી આપણે નિપજ આવી શકે તો આપણે ખેડૂતને સારો એવો ફાયદો થઈ શકે। તો આ અત્યારે તમને હું બતાવી રહ્યો છું, એ એક આપણે ઔષધિ તરીકે કહેવાય છે। આનું નામ પણ હું તમને જણાવી દઉં મિત્રો, તમે ફોનમાં સર્ચ મારી અને પણ જોઈ શકો છો। જે આને આપણે કુસુમ કહેવાય છે, કુસુમ। કુસુમ એટલે આ એક ઔષધિમાં આવે છે અને આ બધામાં ઉપયોગમાં આવે છે આપણે, કારણ કે જે આપણે ખાવા પીવામાં પણ ઉપયોગમાં આવે છે અને આનું તેલ પણ નીકળે છે। એટલે આવી રીતે આપણે આ ડબલ થેરી ખેતી કરી હતી અને આ તમને હું અત્યારે બતાવી રહ્યો છું। આપણે બધે આખા 5 વીઘાનું વાવેતર છે, વાવેતર એમાં આપણે આ ઔષધિ ઠેઠ ઊભી પાળીએ નાખેલી છે। કોઈ ઘઉંને નડે એવી નથી, પાળી પણ આપણે ખાલી અમથી પડી છે, તો પાળીનો પણ આપણે ઉપયોગ કર્યો છે। તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આની પછીનો વિડીયો તમારા સુધી પહોંચી શકે।
અને અપડેટ તો અપડેટ માહિતી અમે અહીંની દેવાના છે, જેથી કરી તમે પણ આવનારા વર્ષોમાં અહીંની ખેતી કરી શકો અને તમે પણ ડબલ આનો ફાયદો લઈ શકો. જે ઘઉં તો આપણે વાવેલા જ છે, એટલે ઘઉં તો થવાના જ છે, પણ ઘઉં સિવાયનું કદાચ આવડું આપણું થઈ જાય. આ અમારી પહેલી છે, ટૂંકમાં પહેલ છે ખેતીની. એટલે આપણે આવો સાહસ કર્યો છે અંતરપાકનો, અને આપણે વસાળે અંતરપાક નાખ્યો છે. થઈ જાય છે તો 5 ખેડૂત 25 ખેડૂત 50 ખેડૂતને પણ લાભ થઈ શકે છે. એટલે આપણે આ વિડીયો અત્યારે બનાવી છીએ, અને બીજા ખેડૂત સુધીને પહોંચે એવો શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી અને અમે બીજો વિડીયો આનો બનાવી એ તમારા સુધી પહોંચી શકે 15-20 દિવસના ગાળે. અને આનો બીજો વિડીયો પણ અમે મૂકવાના છે. જેમ વધ થાય છે, જેમ વધતું જાય, જેમ દુનિયા જાતા જાય, એમ આપણે બીજો પણ વિડીયો મૂકવાના છે. તમારા સુધી પહોંચે એવી રીતનો આપણે વિડીયો મૂકવાના છે. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને તો રામ રામ ને સીતારામ. બને રહેજો વિડીયોમાં.